તો જય માતાજી. આજે અમારી આખી ટીમ અને સાથે ભાઈઓ અને અમારા ખાસ મિત્ર વિક્રમસિંહ બધા સાથે મળીને સાસણગીર ફરવા નીકળ્યા છે અને લગભગ આખી રાત ગાડી ચલાવી અને જગ્યા પર પહોંચ્યા નહીં હજી સુધી, રસ્તામાં જ છે. એટલે આ જગ્યા પર બધાને વિચાર આવ્યો કે આપણે ચા પાણી અને બધું કરી ચા પાણી નાસ્તો બધું કરી લઈએ. તો એકન ચા પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા છે, કંઈક દાતણ કરી રહ્યા છે. એટલે અહીંથી આપણે જવાનું છે સાસણગીરમાં અને હાલ આપણે મગર તળાવ કહેવાય, મગર તળાવ ને તો જોઈ લો, આ બાજુ ખોડિયાર માતાનું મંદિર અને આ બાજુ છે તળાવ. તો તળાવનું નામ છે મગર તળાવ. તો બધા ભાઈઓ મળી અને સ્પેશિયલ ફરવા નીકળ્યા છે અને અમારી અંગત પણ વિક્રમસિંહ બાપુ છે, બધા મોજ કરવાની છે. આ જગ્યા પર આપણે આવેલા નહીં, ગિરનાર સુધી આવેલા છે પણ સાસણગીર હજી સુધી આવ્યા નહીં. પહેલી વાર છે, જોઈએ હજી બ્લોકમાં જોડાય જો તમને થ્રેડ સુધીના કટ બતાવશું. અને સૌથી વધારે મોજ આજ કરાવી ને બળુભા ગાડીમાં બલ્લો. હા એ બલ્લો દર્શન કરાય ને સૌથી વધારે બધી ગાડીઓમાં મોજ કરાવી ને તો મકુ કાકાની સફારી મજા પણ હું સ્કોર્પિયો ઉધી સફારીમાં મો હતો, ફમતે હતા, કરણ હતો, દિલીપ હતો અને લાલભા ડ્રાઈવર હતા. બરોબર, મફુકા કે જે જોક્સ માર્યા ને એ અમારું મન જોડે છે. ખરેખર તમને એના ઓટા રહી જાય યાદગાર પળો થઈ ગઈ. જોક્સ એટલે ખરેખર તમે કહો છો એ ઉપર જે મને બિલીવ થાય છે કે તમને કેટલી મજા આવી છે. ખરેખર રાત ચો જતી રહી એ તો ખબર જ નહીં, અમે ઊંઝ્યા જ નહીં. બોલે ના એટલી ઘણા ના બોલે, બોલે એટલે તો એ અમને અનુભવ છે. અંદર ગાડીમાંથી બે હાથ બહાર કાઢી નાખતા. ખરેખર જોરદાર મજા આવી ગઈ. 12 મહિનામાં એક જ વખત ફરવા નીકળ્યા છે પણ બહુ મોજ કરીએ છીએ અને કોમેડી વિડીયો સાથે. તો કોમેડી વિડીયો બધાને કેવું લાગ્યું કમેન્ટ કરજો. હજુ તો કઈ કઈ જગ્યાએ ફરવા નહીં પણ ઘણું બધું ફરવાનું છે. 4-5 દાડા માટે સ્પેશિયલ આવી ગયા. હા અને અમે સાસણગીર એટલે વાર્તા પૂરી. હજુ તો સિંહ જોવાના છે, ચિત્તા જોવાના છે. આપડે કિશન આવ્યો છે, કિશન આવ્યો છે. પેલો તળાવરી હમે ઈકડે એક મગર હતો. બરોબર, આ કિશન કોઠે છે. તો હરીબા આપણે પેલી બાજુ વાતો કરતા કરતા હેડે આવતા હતા આવતાથી અને આ ફોનની પર એમ કહેવાય મને ગરમી લાગતી હતી, ઠંડો કર્યો. તો ભાવમાં વાત પૂરી કરવાની. તો આપણે તો જય માતાજી, બહુ મજા આવી બધા અંગાત ભાઈઓ અંગાત ફરવાની. અને હજુ તો ઘણી બધી મોજ બાકી. હજુ તો નકરી મોજ જ કરવાની છે. જંગલમાં રહેવાનું છે. આ તો ખાલી શરૂઆત છે, હજુ નાયા નહીં કોઈ. ગીરની અંદર આવું વાતાવરણ હોય, આવું લોકેશન હોય, એમાં પાછા ભાઈઓ હોય અને એમાં અધુરામપુરી હવારમાં હરીફાની ચા હોય એટલે આજ કોઈ ના ઘટે. તો આપણે ગીરના જંગલમાં વડીલોની એક જ રાય પીવો હરિભાઈની ચાય. તો આપણો એવો વિચાર છે કે આખા કાઠિયાવાડમાં હરિભાઈની ચા વપરાય અને જેટલા આપણા આ બાજુના ચાહકો હોય તો બધા સપોર્ટ કરજો અને હરિભાઈની ચા અવશ્ય ખરીદજો. A few moments later. તો હવે આપણે જે રિસોર્ટ ઉપર રોકાવાનું હતું એ રિસોર્ટ ઉપર આપણે પહોંચી ગયા છે. તો વાયકણ તો પહેલાં અમે બધા હવે ઘરે જમશે અને પછી થોડી વાર નાહવા જાહ અને પછી શાંતિથી ઊંઘી જાહ અને કાલે સવારે શૂટિંગ કરશે. બરાબર? રાઈટ બતાવી હમણાં બતાવી. રેડી હરિભાઈ આપું. કરમભાઈ એકલા અવાજ છે, આખો રિસોર્ટ જ વાબાનો ભરેલો. કારણ મેં નોઈઝ શોર કાઢવાનું કીધું ને, એમાં તારો અવાજ બધો નીકળી જાય. તે સારું પણ બોલવાની સ્પીડ જાય. આપણે બતાવી લઈએ. તો રિસોર્ટ તો આપણે વર્જકરણ બોલું તો આપણે
તો આપણે સાસણગીરની અંદર જે રિસોર્ટમાં રોકાવાનું હતું એ રિસોર્ટની અંદર અમે આખી ટીમ અને બાકીના જે બીજા માણસો તે બધા આવી ગયા છે. ટોટલ આપણે 21 જણા છીએ. કેટલા? 21 જણ, બરોબર. બાસ્તુજીની આખી ટીમ, 8 જણા બીજા અને વિક્રમસિંહની આખી ફેમિલી, એમ ટોટલ 21 જણા છીએ. અને આ બાજુ આપણે તમને કંઈક બતાવ્યા છીએ તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે. તો કારણ કે આપણે બતાવતા આવીએ તો બતાવવા આવ્યા છે. અને કરણભાઈ બાબા બતાવજો આ બાજુ. જય દ્વારકાધીશ. આ જો એટલી કેરીઓ હોય ને ખરેખર જો મજા આવી જાય હો. અને આખા રિસોર્ટમાં એકલા વાબાદ છે. પેલું બાજુ સ્વિમિંગ પુલ હોય લગભગ અમે જેટલાથી જંગલ સફારી ચાલુ કરી ને જંગલ સફારી એટલેથી લગભગ બધા આખા જંગલમાં વાબાદ છે. બધા મોટા ફાર્મ હાઉસ છે બધા. મોટા ફાર્મ હાઉસ ખેતી જ લગભગ બધી વાબાની. લગભગ હું તો કહું ગુજરાતમાં 90% કેરી જેટલી બધી પાકે છે ને એ બધી વેકનથી જાતી છે. જો બીજું કેર હેડ તો માંથી લેવાની આપણે કેસર કેરી. બધા લગભગ એક પેટી લેવાના એટલે ટોટલ 21 માણસો એટલે 15 પેટી તો જવાની છે ફાઇનલ. કારણ કે હોય છે ને વાબાના વાડીની એકદમ તાજી કેરીઓ મળતી હતી રોડ ઉપર. આવું ઝાડ છે. ફૂલ હવા ફૂલ ના વધારે નહીં હોતા એવા ખર્ચાળો કાતરો આવે ખબર હે શરીરે હેરાન ખાઈને આવે એના જેવું દેખાવમાં લાગે ને એના જેવું જ લાગે યાર. તો આપણી ટીમ જોઈ લો પેલું બાજુ બધા ઊભા થઈ મમ્મી હોય બનાવવા આવ્યા છીએ. એક દ્વારકાધીશ જોડે પાડી દેજો. દ્વારકાધીશ જોડે દ્વારકાધીશની મૂર્તિ ખરેખર એટલી મસ્ત રિસોર્ટમાં ફોટોશૂટ માટે મૂકેલા હે. ઓય આવી જાવ. ઓય આ ફોટોશૂટ માટે જ બનાવેલું બેકગ્રાઉન્ડ. અને બીજું કે જોઈ લો પેલું બાજુ આપણે સ્વિમિંગ પુલ છે. આ બધા છોકરાને આવી એ કામ. બીજું આ બાજુ રમવાનું મેદાન છે. પેલું બાજુ રૂમ ને જે રેસ્ટોરન્ટ ને એ બધું છે. અને આપણી ટીમ છે પેલું બાજુ જો. અને ઉનાળો છે એટલે ટ્રાફિક એ થોડું છે રિસોર્ટમાં. અને આ રિસોર્ટ તો બહુ જ ઊંડો આવે એમ. આખા જંગલમાં અમે એટલું ફરીને આવ્યા છીએ ને કે ઘણું ખરું જંગલ આવી ગયું એમ. બરાબર. તો ચાલો બધા હવનું કામ કરી હાલ તો અમે હવે જઈએ. હવના ઠેલા ઉપાડે રૂમ ઉપર જવા માટે. તો હવે આ તો બધું બતાવી ગયા બધું એ આપણે વસ્તુ જઈએ. તો હવે જઈએ છીએ બધા અમે રૂમ ઉપર કે જો અમારા રૂમ છે એ કણ જોઈ લો. બધા લગેજ લઈ લીધા હે લગભગ વહી જવાનું થાય. ચાલો જરા 118 204 205 ચલો વાઘુબા આપણો નંબર જીઓ હા આપણો નંબર જીઓ હા. પાકી કેરી તોડી તાજી એકદમ તાજી કેરી. તો હવે રૂમ ના ભાગ પડે. આ ગીચી વાગતી ચાલ ખબર આપણને ખબર ના પડે. ખરેખર આજે કોમેડી વિડીયો ઉતારવા આવ્યા છે પણ રિયલમાં કોમેડી થઈ રહી છે. એકી ફેરે બધા ઠેલા હતા એટલે ભૂલી ગયા બધા ના. અમે ઘણી ખરી જગ્યાએ ફરવા ગયેલા છે બહુ મોજ કરેલી છે પણ ગાડીની ગાડી ફાટ પણ આ થોડી મોજ કરી ચાલુ છે રૂમો જવાનું. The next day. ગાયબ થઈ ગયા. ઘડીકમાં ગાયબ થઈ ગયા. ચોય નહીં. શું જવાબદારી રાખવાની? ઓહો ચોથો પોરો જાય છે ભાઈ તો ઉમતાઈ. આ ઘર નહીં એટલે આ રીતનું ના ઊંઘાય ભલા આદમી. વાઘુજી જોઈ ગયા એ ચોક હમણાં ઓટો મારવા જોશે. શું કામ જવા દીધા? હું તો ના પાડતો તેને પણ હીરો જતો રહ્યો. શું કરવાનું કહો? એટલે પણ ના જવા દેવા તમારે. હવે હોક મળતો શું કરવા કંટાળો લવરાવો છો મને? વાત કરો છો. મારે થઈને આવો છો બોલી તું કહેતા નહીં તમે. એમ નહીં કેતો. મેં એને ના પાડી હતી પણ હરું પાડનો જતો રહ્યો. શું કરવાનું કહો? એટલે પણ કોઈ આ ના થાય તો છો સિંહ તોણી જતો એને એટલું ઓછો
ચાણી પછી પેલાનો પતો નહીં હું આમ જ કહું છું કે બધાને શીખવાણી જાય ને તો પાર આવે એક ફેરા એટલે બધાને શીતવાણી જાય ને તમે એકલા રહો આવો તો પછી વાયકણ તમારું મંદિર કરું પછી એ માથું ફોડી નાખું અમે તો કેરીઓની જે પેટી લીધી હતી આગળથી એ ખાવાનો આપણો કટ હતો હીરો પૂરો થઈ ગયો છે. હવે જવાનું છે ડાયરેક્ટ રિસોર્ટમાં કે જે રિસોર્ટ રાખેલો હોય અને નીકળના જે વિડીયો હોય જે કટ છે એ હવે ભાગ એકણ બનાવવા જવાનું છે. જે આ બહાર જંગલ બાજુનો ભાગ હતો ને એ આપણે કમ્પ્લીટ પૂરો થઈ ગયો કેરીઓ ખાવા બધું જોઈ લો. આ ગાડી હેડી અમે છીએ વરિયરમાં. શું જીધેલા શું નહીં તો કેરીઓ ગઈ ગયા ભૂમતાજી માતાના મેં પહોંચ ગાધી આપણી ગાડી બોલાવો કે એક તાપ ગાડી. લાગે એ આવશે ટોકો પર ઘડો આપણે બધા જઈએ આગળ. યાર હેડમાં કંટાળો જેટલું કંટાળો હો ને આવે લે ટોકો પાડકી ટવકો ના હોય આપણે ઈ રહ્યા ફરવા નીકળે છે તો ફરી લેવાનું હોય ત્યાં ફર ફરજ કરવાનું હોય ફરવાને ક્યાં મજા આવે. અને ખરેખર ગીરમાં તો એટલી મજા આવે ને કે પછી જ ઘર જવાનો જીવ નહીં થતો નહીં. The next day. તો આપણે આગળના ભાગમાં જે પહેલાં રિસોર્ટમાં ગયા હતા એમાં શૂટિંગ પૂરું કરીને હવે આપણે બીજા દિવસે સવારે આવી ગયા છીએ બીજા રિસોર્ટમાં. આપણે રિસોર્ટ બદલ્યો હશે 2 દિવસ એમાં રહ્યા હવે ઓય આવ્યા છીએ. હલો તો બધા હવે નાહી ધોઈને ફ્રેશ થઈ આમાં ગયા જો છે મગર અને બધા અલગ અલગ ફરવા નીકળ્યા જો અડધા પેલું બાદ જોઈ જીતુને બેઠા બળોતરા અંદર એડિટિંગ કરે અને મસ્ત રિસોર્ટ જોઈ લો બધે એ હું હાની વાત અરે પાછળ એ બાજુ હળ હું આવું હું તો આવ્યો તો હોય તો હું એકવાર છે ને 6 મહિના પહેલા હોય આવીને ગયો એટલે ખબર હોય પાછળ નદી છે ને હિરણ નદી એમાં મગર હોય આજ ડેટકાન અંદર નાખવાનો આપણે તે મગર ઘડી જાય તો પાર આવે. અને બીજી વાત કે ગીરમાં જેટલા રિસોર્ટ છે ને એમાં ખરેખર ઝાડ એટલા મસ્ત મસ્ત આવેલા છે ને જોઈ લો હા બધા અલગ અલગ જી હા હારી બ્લુ કલર સી મગા મગર એટલે ભોય પડ્યા રહી પાણીમાં હોય નદી આ હા નદી હે કિનારે પડ્યા હોય યસ આહે એટલે બધા હેડ્યા હે બાપુની બાજુ બાપુ લઈ પેલા ગયા છીએ રેસ્ટોરન્ટમાં ટ્રાફિક ફૂલ હતું આ રેસ્ટોરન્ટમાં કોઈ હે જ નહીં અમે Resort, restaurant નહીં, resort. રેસોર્ટ ની રિસોર્ટ દેશી ધાબુ કહી દઈએ એ સીધા આપણે નાખેલા આજો મસ્ત બેહવાની સુવિધા અને બધું સોયલમ બોયલમ મસ્ત આજો ભાઈજી મગા મગર છે આ ફોટાથી ધરણા નહીં આ જોયા પેલા આ બાસ્કેટ વિપુલ જો દેખાડો ખાલી જો આ ચાલુ થઈ ગયા એક્સરસાઇઝ એ જીતો વળી જજે આ ઓય આ રીબાન હવે જઈ જજે એ બાસ્કેટ ભમાયા જોઈ લો આ રહ્યું પેલું શું કહેવાય દાવાનું કહેવાય ઉપર નીચે જવું મસ્ત એમ કે અમે ના જતા ભાવ એ બોય આવતા રોડો હતા તમે 2 જણા ચાલુ કરો એકવાનું એક જ છો તાણ અમારે આ ઉતવાળું એકો થોડું પણ એમની આવડો મોટો માણસ આવડા તકડા હેચકામ બે શરમ ના હા બરાબર સમજી ગયો. અને બીજું કે આપણે જેટલા રિસોર્ટમાં ફર્યા છીએ ને એમાં કેરીઓ એટલી બધી છે ને જોઈ લો બહુ કેરીઓ બધા બહુ ભમો અલા જા હમણાં ચક્કર નો મોણો બેવાડો બરાબર હું રાખું અરે હેડવા દો મોજ છે મોજ આવી એ પડું ફોન લ્યો મોબાઈલ પમાવ બસ કે બરાબર ને પડવા થાય કે દે પમાવ કરમ જો નહીં બમાવો હું તો કઈનો બેઠો છું બમાવો હું કઈનો બેઠો પેલો જીત્યો તો તાજનો બેઠો માસ્ટર એના પાડી થાપો ના મે અલે
સાચી ગયો હા તું લપસણી ખાતો ને આમ લપસણી નહીં ખાતી આ કિશન નહીં ખાતી નહીં લે હા સરવણ વાંધો નહીં હાલમાં લપસણી નહીં ખાતી હવે કને બેહું આવે ઓમાં બધા બેહું મજા આવશે લે એટલે બેહો ને કઈ વારતો રહી જાય મને ડર લાગે હોય લે આ શું હે એ ભૂપત કાકા હાર્યું હું હાર્યું રાસબેરી હે રાસબેરી હે સ્વિમિંગ પુલમાં તો જોઈ ના સ્વિમિંગ પુલ જોયો વિડીયોમાં આપણે બતાવીએ રાસબેરી હવા એને આ જવાબ પડે ઓલા તો બુડો લે લઈ જા નદી જોવા હેડ જણ નદી નદી દેખાય જોતા આઈએ મસ્ત મસ્ત ઝાડી બધા લેડો આ બાજુ નહીં નહીં જાયું લે અલા નહીં જાયું કોઈ જાયું હા જો બાસ્કુજી તો બધે રીલ જ બનાવતા હોય પેલા ખાવું છે જો જાયું હે લ્યા યાર કે હેડ લેટ જો ભાઈ આમથી જતા હેડ હા આમથી આમ જંબા જાઉં તો હાલ અરે અલગ રિસોર્ટ નાખો એટલે બધા હાલ ફરવામાં જ પડે બધી અલગ અલગ જગ્યાએ એમ અને આજ છે ને આજ પવન સારો એટલે ગરમી યાદ નહીં હા એટલે આમ ફર્યા ને એટલે પણ આ વાયરો હોય એટલે ગરમી નહીં લાગે વધારે વળી પાછા આવ્યા જ કે આયા બસ હાલ જ બેસવાનું હોય ને હાલ લો હડો હું એ તારે બેહો કારણ કે હું હવે એકલો તો એ તો પણ જઉં અને કમળના ઝાડ એ પાસે પેલા બ્લુ કલરનો જોબલી કલરનો અને આમાં છે ને આ રિસોર્ટમાં જેટલા ઉભા છે બધી અલગ અલગ જાતની કેરીઓ કેટલા 300 જાત હા 300 જાતની અલગ અલગ કેરીઓ આ રિસોર્ટમાં અહીં જોઈ બધી અલગ અલગ આખા ગીરમાં જેટલા રિસોર્ટ હશે ને એમાં આનો નંબર આવે કારણ કે ટોટલી જેટલી જાતની કેરીઓ આવે ને બધી કેરીઓ આ જગ્યા ઉપર છે જો આ પેલા પ્રોગ્રામ માટે બેહવાનું થોડો હાલવા બેસીએ થોડી વાર અને પછી આગળ પેલું બાદ નદી બાજુ જઈએ તો આપણે જમીને બધા પાછા એક જગ્યાએ ભેગા થયા છીએ અને હવે જવાનું છે ફરવા માટે ચોક મગર જોવા જવાનું છે કઈ જગ્યાએ જવાનું આપણને ખબર નહીં તો જગ્યા ભાડી છે બાપુએ તો બાપુ આપણને લઈ જવાના છે અને આ બાજુ જલુભાને હાલ ખાઈ અને તરત મગર જોવા આ બળુભાઈ તો ઊંઘવાઈ દીધા આ ફૂમતાઈ નો ઊંઘ કાઢવા છે એમ નહીં આર્યા ને આ રૂમો ઠંડુ ભાળી ગયા બહાર નીકળતા નહીં હા બોલો કાલે આ લોકો કહેવામાં ના રહે તો કાલ દેવળિયા પાટની સફારી આખી જઈ કેન્સલ થઈ ને કેન્સલ થઈ એમને ખબર નહીં તો એકના વાદે બધા બહુ કીધું તમે હાડા તેને નેકડીને દેવળિયા પાટ સફારીમાં જવાનું છે આપણે કાલ તો શૂટિંગ ચાલતું હતું ને કાંઈ ઊંચી ખબર મને અત્યારે શૂટિંગ ચાલે છે ના તો પછી અત્યારે કદે ના પાડી પણ તમે નીકળતા જ નહીં રૂમોથી બહાર જાગીને તો આગળ લોકો કશું અંગાય બોલો કોઈ તું બોલ્યો મસ્ત ચાલુ તો હવે છે ને જમીન બધા ભેગા થઈ ગયા છે કારણ કે હવે જવાનું છે દરિયા કિનારે બધાને કદાચ જો શૂટિંગનો કટ લેવાનું થાય તો બધાને
આ જો ગેટઅપ લીધા એકમ બધા તૈયાર થઈ જાય. જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ દરિયા કિનારે જો લોકેશન સારું હશે તો અમે શૂટિંગ કરવાના છીએ. બાકી જો લોકેશન યોગ્ય નહીં લાગે તો મોજ કરવાની છે, નાવાનું છે, રીલ બનાવવાના છે અને તોનું લોકેશન જોવાનું છે. હાલ બધા હાદી હાદી બોલાવીએ છીએ. ડ્રાઈવરો બહુ આઘું છે અમારા. ઉડાએંગે પ્યાર કે પેજ લડાએંગે. એક વાર લાલા ગાડી કાઢે. ખરેખર એક નંબરનો બોઘામાં બોઘો હોય ને, હા. હા મગજનો ફરેલો હા. તો લાલ્યો. હાથે હાથ ઊંચો કર્યો ખરેખર ત્રાસ લેવરાય છે, ત્રાસ. અમુક ટાઈમે મગજ જેવું જાય છે પણ કે એમ ઓના મારવો નહીં પડે. એ અમુક માણસો તો પૈસા ઊંઘવાના આયા હોય. એટલા હોય ને મારા ભરોસે અરે બોલાવ બોલાવ મારા ભરોસે જો ટોલરો બે ત્રણ દાડા થયા છે વાયકણ બરોબર ઊંઘ જ છે. ઊંઘી જ રહ્યો છે ખાલી. અને કા શું કરીને આવ્યો ને? ખાલી ગાડી ચલાવીને એટલું કામ કર્યું છે, બસ. બાકી થોડી હેલ્પ ગાડી કરીને. ચલાવ્યું કેટલું કાઠું એવાનું ખાલી એમ નહીં આપણે જે રિસોર્ટમાં રોકાણા હતા એકણથી લગભગ 62 કિલોમીટરના અંતરે આપણે ગીર સોમનાથ દરિયા કિનારે આવ્યા હતા શૂટિંગ માટે. આ દરિયો બહુ મસ્ત જગ્યા હે. ત્યાર બાદ નાહવાનું ચાલુ અને ઓળીએ તો જોઈ તો અમારે દરિયા કિનારે વસ્તુ આપણે વધારે જોવા મળે. આસામ મસ્ત હે ને. આ બાજુ જોઈએ તો બધા નાના અને પવન વધારે છે એના કારણે મોજા મોટા મોટા આવે છે પેલા ભાઈ દેખાય. ઉતાવળું બોલો દોડ આવી જાઓ આ બાજુ. તો મને ઉતાવળું બોલવાનું કીધું તો હું થોડું ઉતાવળું બોલવાનું હોય તો એટલા બધા સમજ નહીં હોય ના પૂછો ભાઈ. મફુ આપણે પેલું બાજુ રીલ બનાવવા ગયા હે નવી કેકડા બચ્ચે આવી ગઈ કેકડા બધા મારી ગયેલા પાણી તાણે તાણે આવેલા મસ્ત ને અને આ પેલું બાજુ હોય કેટલા સુનામીના મોજા આવે ને એવા મોજા આવે મોટા મોટા. આ કદાચ કેમેરામાં ઓછા દેખાતા હશે પણ આ રે ઢગલો બાદ વાઘુબાના તો રીલનું શૂટિંગ ચાલુ થઈ ગયું અને એમ તો રીલ નહીં બનાવી તો આપણે આવ્યા તો દરિયા કિનારે ને કરણજી બ્લોગ બનાવતા હતા તો આપણે આવ્યો છે બ્લોગ બનાવવા માટે આમ તો બ્લોગ બનાવે અમારે ભૂમતાળજી પણ આજનું કામ કાજ અમી લઈ લીધું અરે ભૂમતાળજી આ મસ્ત વસ્તુ નહીં જોરદાર છે ને નાના નાના શંખલા પડ્યા છે ને કેકડો બતાવું તમને એને શું કહેવાય કેકડો જ કહેવાય ને બીજું કાંઈ કહેવાય ભાઈ તો આમાં આપણી ટીમ છે હિન્દુસ્તાની આ જગ્યા પર હવે શૂટિંગ કરવાનું છે ને નાવણામાં બેસીને જવાનું છે પેલી મકા તો ઘણા ભાઈઓ પીવાતા છે બહુ કાકા નાવણામાં બેસીને પેલું રહ્યું એટલે જવાનું ઠેઠે જાવું એ તો મને પહેરવાનો હોય આ જેકેટ હોય પહેરવાનું. ના પેલી મકા બાસ્કોજીના ખરેખર મોબાઈલ હેંગ કરી નાખીને એટલા રીલ બનાવી કાઢ્યા છે બનાવ્યા ને એટલા રીલ ફોટો પાડે આપણે ફોટો પાડીએ આમાં કાંઈ બધા દરિયા મોડી સાલો કોમ મારી જોરદાર લોકેશન તેજોલા કરણ તો ગયો હે અડધાના તો પગે ભાઈ જાય ભરાઈ ગયું ભાઈ નેકળશે નહીં આની માટી યારી માટી તો જોરદાર લોકેશન ખરેખર મજા આવી જાય એવું છે આ ધોઈ ધોઈને લાવ્યો આ ત્રણ સંગ લઈ લેવાય કેમ શું કરી અમાર જયદીપ હારા ગમે હું લઈ ગયો તો આર્યા હા જયદીપ હારા ગમે હું ચાલ લઈ ગયો ખબર કોયલા ડુંગરથી પોરબંદરથી 3-4 આવા પડ્યા હતા ને એ
તો લઈ ગયો તો મસ્ત સ્પેશિયલ જયદીપા માટે જ લેવાનો. છોકરા માટે રમવા માટે લઈ લેવા હોય થેલી ભરી લે એટલા બધા શું કરવાનું? હારા હારા હજી લે તો આમાં ગામ પટાડો કેકડો હ એને કહેવાય કેકડો તે નહીં પણ આ બધા મરી જાય. હા દયા ઓમાં આવ્યો એટલે પાસા ના જેવો એટલે શું કરી આપણે આ વસ્તુ જોવાનું છે અલગ અલગ જોઈએ બધું બધા શંખલો તો આ રે તું શંખલે રે શંખલો નો ઢકો. તો સંકલન દરિયામાં સૌથી વધારે વસ્તુ આવતી હોય ને તો આર્યું છે બધું. આ કુદરતી રીતે બનેલી વસ્તુ કોઈ બનાવતું નહીં, કુદરતી રીતે બનેલી વસ્તુ આર્યું. બધાનો આકાર અલગ અલગ છે. જેમ આપણો આકાર અલગ અલગ છે એવી રીતે સંકલનો છે હા પેલો તો બેના યાર क्यों म्याका है यार खतरनाक म्याका है यार ये सी सुगंध तो अपनी सुन ले હું જોયું શું હતું આવું પડ્યું હા આ બધું આ આમ આવતું રહેતું છે પાછું દરિયા કિનારે ના થઈ કેમ તો એટલે આ તો આ ચૂકલું મચ્છી છે ખાસું બધું તણી આવે યાર મને ગીત યાદ આવ્યું. હા ગો ગો રાજ હૈયાની નાવડી રમત દરિયે તોલા ખાય. રાજ હૈયાની નાવડી રમત દરિયે તોલા ખાય. પાટા નાખ્યો ભાઈ નાવડી તોલા ખાય રે આજે. નાવડી તોલા ખાય રે આજે. દરિયામાં જે જાય હૈયાની નાવડી ભજન ભજન બાપ મને લાગે છે તમે બાપ કર્યો છો ભાઈ. તમારો ભાગ વધારે નમાર છે કેમ તો દરિયા કિનારાનું વિડીયો શૂટિંગ પૂરું કરીને હવે આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ કે એ જગ્યા વિશે તમને જોવું અને જાણવું બહુ જ મજા આવશે એમ. તો અત્યારે આપણે આવ્યા છીએ અર્ચિત માતાજીનું મંદિર જગડુશા આશ્રમ અખંડ જ્યોત. બરાબર, તમે ઘણા વિડીયોમાં અને રીલમાં જોઈએ છે જગ્યા કે કોઈ તેલ ઘી વગર જે અખંડ જ્યોત ચાલતી હોય માતાજીની એ આપણે લાઈવ જોવાની છે અને ખરેખર એમ કે એકદમ ચમત્કારી રૂપે જ્યોત છે. તો આપણે અર્ચિત માતાજીની જ્યોત જોઈએ અને દર્શન કરીએ અને આપણે એનું વિડીયો શૂટિંગ છે તો વિડીયો શૂટિંગ આપણે કરવાનું છે. જોઈ લો આ ટાઈપનો તમે ગેટ વિડીયોમાં જોયો હશે અને આપણે તો જોઈ લો બધા આપણે ગેટઅપમાં રેડી જ હતા અને હવે આપણે હોય શૂટિંગ ચાલુ થાય છે અને મંદિરે આપણે આવ્યા ને એટલે જોઈ લો મસ્ત એમ કે ટ્યુન ચાલુ કરી છે ઉપર જો તમને સંભળાતું જ હશે મોરના ટવકાનું એમ કે જે એમ કહેવાય કે ગામડાનું વાતાવરણ એ ટાઈપનું ચાલુ હોય ઉપર અને હવે આપણે શૂટિંગ ચાલુ થાય છે તો એ બતાવીશું. એક ગાડી આપણે આગળ શૂટિંગ માટે રાખવાની છે અને એક ગાડીમાં જે આપણા બધા સભ્યો છે તો આપણે પહેલાંથી જોયું કે આ ટાઈપનું આખું મંદિર છે અને જે જ્યોત કીધી ને જ્યોત આપણા અંદરના ભાગમાં હોય એ આપણે જોઈએ અને અખંડ જ્યોત છે, અખંડ જ્યોત માતાજીની નહીં કોઈ તેલ કે કશું નહીં એના હાથે પ્રજ્વલિત થાય.
એ વય બતાવીએ વય એની જોત વય માતાજી બ્લોગમાં બતાવીએ બ્લોગમાં બતાવીએ મનમાં પડ્યું ને થઈ ગયું. સાચા મનથી. આ પણ માતાજીની જોત એ રીતે ચાલે છે જે પેલી બહાર ચાલુ હતી એ રીતે અને વય છે ને આ પણ એ જ છે મહાન દાનવીર આ છે જંબુસાની સમાધિ જય એક જ છે ત્રણ એક જ છે હારી 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 છે તો બના બે કેમેરા એમ જાય બોલાવો બદલ લે પછી તો હામો 15 કી એક જ જગ્યાએ આ જોત જોઈ લે પેલા ચાલુ કઈ રીતના થાય ગરમ થઈ ગયું ધીરજ ચાલુ છે હા ગરમ ગરમે નહીં થયું. લેખે બેપો ઉપર હટાવો, ગરમે નહીં થયું. આ ભાઈ બે આ જો એટલા બધા જ છે. આ નહીં ચાલુ વિડીયો બનાવવાનો આ તો ટ્રાય નહીં કરે. આ ચાલુ થઈ ગઈ. કેટલા વર્ષોથી છે મનો ખર્ચો કઈ જગ્યાથી શું શું છે ખબર નહીં એના બધા મોટો મોટો રસોઈ કરતો કોઈ ગેસ બેસે કશું જ નહીં. નિરીક્ષણ કરી ઓટોમેટિક માતાજી કેટલા વર્ષોથી આવે છે. કોઈ ગેસ વેસ કે એવું કશું નહીં નોટ મૂકી હતી તો બી કશું ના નોટનો વિડીયો બંધ થઈ ગયું આપણે રૂબરૂ જોઈએ. તમારે ત્યાં હિસ્ટો હાથ રાખો કોલો ન રહેવો ત્યાં ખુલ્લો ના રહેવો જોઈએ કોલો ન રહેવો જોઈએ તો હરિભાઈ ખૂબ ટ્રાય કર્યો. શિવ માતાનો દર્શન બંધ કર ફોન. થોડી હાથ મારે ફોન બંધ કર. થોડી હાથ મારે મંદિર હોલમાં હોય છે બહાર રાખવાની એટલી બધી નહીં વાગું બહાર બોલો વાગુબા આપણે આ મંદિરની તાજી ખબર નહીં પણ વિડીયોમાં જોયેલું હ અને એ પ્રમાણે રૂબરૂ છે કે પરચો છે કે આ જોત રહી આપણે હાથથી બંધ કરીએ તો બંધ થઈ જાય બળાતું નહીં પછી આ જે પથ્થર હોય કે લાદી હોય ગરમે થતી 24 કલાક રાત દિવસ પ્રગટે તો એ ગરમ થતી નહીં અને માતાજી અમારા કુળદેવી હર્ષિત માતા એટલે અમારે બહુ ઈચ્છા ટીમને હતી ઘણા સમયથી કે દર્શન કરવા જવું પણ આજ મોકો મળી ગયો. હા
ખરેખર આ જગ્યાએ આવીને વિડીયો ઉતારીએ બહુ એટલે બહુ શાંતિ મળી. અને હવે આપણે લઈ રહીએ વિડીયોના કટ, તો બ્લોગમાં બન્યા રહેજો. જય મા- The next day. કાલે છે ને ત્યાં એવું હતું કે ફિમેલ ને મેલ ઓલા મેટિંગ પહેર્યા હતા આજે પત્ની છે દ્વિતીય સન્માન એ તો વાં છે ઓલા ઓલામાં કાંઈ વાંધો નહીં આપણે ગાડી છે ને જો હમણાં હરણ સાંભળ નીલગાય માટે તમે રોકશો એમાં ને ટાઈમ નહીં બગાડવાનો આપણે. આપણે જનાવરો હું ધ્યાન આપવાનું. મોર્નિંગ બેસ્ટ ચાન્સ લાયર કાલે પણ જોવા મળી જાય પછી આપણે રિટર્ન કરશું ને આ તો બીજા હરણ સાંભળ માટે બધા રોડ ઉપર હોય ને તો આપણે તો વહેલા ઉઠીને જ નીકળી ગયા હતા. આજે આપણે સફારી કરાવી લીધી અને પાછળ આપણે જોઈ શૂટિંગ ચાલે છે અને અમે આગળ છીએ. એક ગાડી પાછળ પાછી ટોટલ કેટલી ગાડીઓ? ટોટલ આપણે 5 ગાડીઓ. 5 ગાડીઓ. આ જંગલ મેન બધું એટલે જંગલ જ છે. શિકાર કરે છે. ભાવના કિસ્સો અંદર ઓલીકુના પુલ છે ને પુલે જતી પાસે રિટર્ન આવી ત્યાં ભેગી થઈ જાય કેમ કે આ વિસ્તારમાં પાણી નથી ને પાછું તેવા દિવસ પાણી નહીં મળે પાણી આ રીતે બોલા આવે 2019 થી આવું છું. હા બંધ થઈ इसीलिए कल्लू कर दिया
મોટા જેવા છે એ બધાનો રેત રેત કરામતી મોટો છે દીપડો છે એમ ક્યાં આને વાટ જોઈને ઊભો રહે હો દીપડો કિશન એટલી બધી અવાજ કરતા દીપડો આવે છે આવે જ નહીં ને હોય દીપડો ચિત્તો એક અલગ અલગ હોય. આટલા બધા દુકાનો અલગ અલગ હોય. આમ તો આવા દુકાનો થોડી જોવા મળે એટલી ગાડી હોય ને દીપડો પેલો રહ્યો ને દીપાલાલ તો છો હાલે કઈ અરે એમ કઈ ભાગુતામ ભાઈબંધ દીપાલાલ હા દીપાલાલ કાકા ફોન કરી દે ગાડીની અંદર હોય 5-6 જણામાંથી 2 જણા જ હોય તો દીપડો ભાગી જાય એટલી ગાડી ભેગી થઈને અવાજ કરે કોઈ દિવસ દીપડો રહ્યો હા મેટિક પીરિયડ વાળો હોય ને તો ન જાય પણ આ તો કોઈ શિકારના મોડમાં બેઠો હોય તો ન જાય મળે જાય એક વિડીયોમાં આવી મારા વિડીયોમાં બંધ નહીં મારા વિડીયો નહીં બંધ એમ દેખાય હોય ટાઈમ વેસ્ટ કરતા નહીં હોય ઓલું બેઠું છું ઓલું પાછું આવી રહ્યું આ રહ્યો હા એમ પણ મને બેઠો મસ્ત બેઠું છે આરામ